અમદાવાદ એમટીએસ દ્વારા ફરી એકવાર અકસ્માત સર્જાયો। 50 નંબરની બસ જ મેઘાણીનગરથી ગુંબા ગામમાં જતી હતી, પરંતુ ડ્રાઈવર કૃષ્ણ સારથી સોસાયટીમાં ઘૂસી ગયો, જેમાં સ્થાનિકો દ્વારા ડ્રાઈવર નશો કર્યાની હાલતમાં હતો। મેઘાણીનગર નજીક એક સોસાયટીમાં ઘૂસી બેફામ એમટીએસ બસ। ઓચિંતા શેરીમાં બસ દોડી આવતા થોડો સમય મચી નાસભાગ। મેઘાણીનગરથી ગુમ્મા તરફ આવતી એમટીએસ બસને નડ્યો અકસ્માત। બે વાહનને ટક્કર માર્યા બાદ ચાલકે કાબુ ગુમાવતા સોસાયટીમાં ઘૂસી ગઈ બસ। ચાલકે નશાની હાલતમાં હોવાની સ્થાનિકોની ચર્ચા। આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ નહીં। સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા। અનેક વખતે એએમટીએસ બસના અકસ્માતો છે તે સામે આવતા હોય છે, ત્યારે આજની વાત કરવામાં આવે તો અમદાવાદની આ 50 નંબરની જે બસ જે ગુમા ગામથી મેઘાણીનગરની આ બસ છે, અને આ બસ છે તે રૂટ સિવાયની જગ્યાએ આવી ગઈ છે, એટલે કે ગુમા ગામમાં આ બસ છે તે ઘૂસી ગઈ છે। જો કે અહીંના સ્થાનિકોનો એવો આક્ષેપ છે કે જે ડ્રાઈવર છે તેને કોઈ નશો કર્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। ત્યારે આપ જોઈ શકો છો, કારણ કે જ્યારે આ બસ ખૂબ જ સ્પીડ સાથે અહીંયા એક નાનકડી જે ગલી છે તેમાં ઘૂસી ગઈ હતી, અને તેના કારણે અહીંના જે સ્થાનિકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો। બા, કઈ રીતની ઘટના બની હતી? આ બસ કેવી રીતે ઘૂસી ગઈ? આ બસ અંદર ફાસ્ટ બસ આવી અંદરથી અને હોર્ન મારતી રહી, હોર્ન મારે રહી, એટલે છોકરાઓ બધા ખસી ગયા, એમ કે ઉપર આવી જશે આપણા, એટલે છોકરાઓ ખસી જાય। આટલે આવતા ડ્રાઈવરે બ્રેક મારી હોય, ગમે કર્યું હોય, આટલે આવતા ઊભી રહી જઈ અને ડ્રાઈવર બેભાન થઈને પડ્યો, અંદર ગાડીમાં પડ્યો રહ્યો। અચ્છા, અને બધું પબ્લિક તો આગળથી જ નીકળી ગયું। અચ્છા, એટલે મુસાફરો નીકળી ગયા, બધા નીકળી ગયા, કૂદકા મારી। બસ એટલી ઘટના જોઈ। આંબલીથી 2-3 જણને પાડીને આવ્યો એવું કહેતા હતા। કંડક્ટર તો આગળ 2-3 જણને એક્ટિવા વાળાને ઠોકીને ધબકારા વધી ગયા એટલે નીચે ઉતરી ગયો। હા, એ કંડક્ટર એવું કહેતું હતું, અને અમે બધા અહીંયા રમતા હતા તો એકદમ બસ સ્પીડમાં આવી, તમે ભાગી ગયા, અમે બચી ગયા। તો આપ જોઈ શકો છો અહીંયા આગળ જે બાળકો હોય છે તે દરરોજ રમતા હોય છે, કારણ કે ખૂબ જ નાનકડી ગલી છે, પરંતુ રૂટ સિવાયની જગ્યાએ આ જે ગુમાની જે બસ છે તે અંદર ઘૂસી ગઈ, અને તેમાં અહીંના સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે, અને તમામ લોકો અત્યારે આ બસની આસપાસ છે। જો કે સદનસીબે કોઈનો જીવ નથી ગયો। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। બે લોકો હતા, પેસેન્જર તો ઘણા જ હતા, પણ બધા પેસેન્જર ત્યાંથી તો કૂદકા મારી ઉતરી ગયા। અંદર જેવો મર્યો ને એને ટર્ન માર્યો અંદર, ત્યારથી બૂમારાર તો થઈ ગઈ, પબ્લિકે બૂમી મારી, નથી રસ્તો નથી, પણ એની સ્પીડમાં એટલું હતું ને કે ઊભો રહે એમ જ નહોતો। આ તો નસીબ એનું સારું ને આપણું બી સારું કે કોઈ છોકરા રસ્તામાં હતા નહીં, તો કે ક્યારેક કોઈકને હડફેટમાં લઈને કંઈક નુકસાન 100% થાત, એમ કંઈ જાનહાનિ નથી થયું। ડ્રાઈવર તો હવે અહીંયા ગાડીમાંથી ક્યારે ગયા એ જ, એને 108 બોલાવી એ લોકોએ જાતે, અને 108માં બેસીને જતા રહ્યા। એની સુરક્ષા માટે 108 બોલાવી કે હું કંઈક બીમાર થયો છું।